સમાચાર અમદાવાદ પ્લેન ક્રેશમાં પીઆઈના પુત્રનો આબાદ બચાવ થયો છે। મેઘાણીનગરના પીઆઈ ડીબી બસિયાના પુત્રનો બચાવ થયો છે। પીઆઈનો પુત્ર રજત હોસ્ટેલ મેસનો ઇન્ચાર્જ છે અને પ્લેન ક્રેશના દિવસે રજત ઘરે ગયો હતો। બપોર બાદ હોસ્ટેલ જવાનો હતો રજત। હોસ્ટેલ પહોંચે તે પહેલાં જ આ દુર્ઘટના બનતા તેનો બચાવ થયો છે। અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી પ્લેન દુર્ઘટનાની સૌથી પહેલી જાણ મેઘાણીનગર પોલીસને મળી હતી, જેથી પીઆઈ બીડી બસિયા અને સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। થોડીક જ વાર બાદ આગ અને ધુમાડો દૂર થતાં પીઆઈ બસિયાને મેડિકલ ડોક્ટરની અતુલ્યમ નામની બિલ્ડિંગ પર નજર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર રજત એ જ હોસ્ટેલમાં રહે છે, જેથી પીઆઈએ તાત્કાલિક પોતાના પુત્રનો સંપર્ક કર્યો ત્યારે પુત્રએ જણાવ્યું કે તે ઘરે છે અને બપોર બાદ હોસ્ટેલ જવાનો હતો। પીઆઈ બીડી બસિયાને જાણ થઈ કે પુત્ર ઘરે છે અને આજે હોસ્ટેલ નથી આવ્યો ત્યારે એક બાપના દિલને શાંતિ થઈ, પરંતુ પોતે પોલીસ જવાન હોવાથી પીઆઈ બીડી બસિયા અન્ય લોકોને બચાવવા કામે લાગી ગયા હતા અને આજે ઘટનાના આટલા દિવસ બાદ પણ તેઓ ઘરે નથી ગયા અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે। જે આખી આ ઘટના બની છે એ પોલીસ સ્ટેશન વિસ્તાર જે લાગે છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર લાગે છે અને અત્યારે આપણી સાથે જોડાયેલા છે આ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી બસિયા। આખું કુદરતનું કનેક્શન શું છે એ એમના મોઢેથી જ આપણે સાંભળીએ કે કુદરતનું કનેક્શન અને કિસ્મત કનેક્શન શું છે। સાહેબ, સૌથી પહેલાં એ જણાવો કે આ આખો મેસેજ તમને ક્યારે મળ્યો? 12 તારીખે સીપી સાહેબની કોન્ફરન્સ હતી। જે સીપી સાહેબની કોન્ફરન્સ પતી અમારે ત્યારે અમે ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે અમારા ડિસ્ટાફના લોકો જે ત્યાં પહોંચી ગયા હતા તેનાથી અમારા ડિસ્ટાફ પીએસઆઈ પર ફોન આવેલો। ડિસ્ટાફ પીએસઆઈ મારી સાથે હતા કે આવી રીતે આપણે આઈજીપી પોસ્ટ વિસ્તારમાં આગજની અથવા બ્લાસ્ટની કઈ ઘટના બની છે, એટલે મેં કીધું આપણે ફટાફટ ત્યાં જવા નીકળી જઈએ। રસ્તામાં હતા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે એ બનાવ આઈજીપી કમ્પાઉન્ડ બનેલો હતો એટલે સીધા આઈજીપી કમ્પાઉન્ડ તરફ આવવા રવાના થઈ ગયા। પછી સાહેબ આઈજીપી કમાન્ડ તમે પહોંચ્યા અને શું ત્યાં જોયું તમે? શું થયું? શું હતો માહોલ આખો? રસ્તામાં અમને એ ખ્યાલ આવી ગયેલો હતો કે કોઈ પ્લેન બ્લાસ્ટ થયું છે। કયું પ્લેન હતું એ કોઈને ખબર નહોતી। ત્યારે જ્યારે અમે આઈજીપી કમ્પાઉન્ડ પહોંચ્યા ત્યારે અમે જોયું કે એકદમ અતિ ભયાનક આગ લાગેલી હતી અને એ મેડિકલ હોસ્ટેલની આજુબાજુમાં આગ લાગેલી હતી। બધી મેડિકલ પીજી મેસ છે, મેડિકલના જે અતુલ્યમ બિલ્ડિંગના હોસ્ટેલના બિલ્ડિંગ છે તેની આજુબાજુમાં આગ લાગેલી હતી। સાહેબ, આ અતુલ્યમ કોલેજ જે છે એ કોલેજ સાથે તમારો અંગત સંબંધ શું જોડાયેલો છે? આ ઘટના, તમે એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ છો, ઘટના હતી તમારે ત્યાં જવાનું જ હતું, પરંતુ આ ઘટના સાથે તમારો અંગત સંબંધ શું જોડાયેલો હતો? એકચ્યુઅલી સર એમાં એવું છે કે મારો મોટો પુત્ર છે રજત બસિયા, એ બીજે મેડિકલના સેકન્ડ યરમાં અહીંયા જ અભ્યાસ કરે છે અને અતુલ્યમ 11માં એ અભ્યાસ કરે છે। અતુલ્યમ 11 હોસ્ટેલમાં રહે છે જ્યાં આઈજીપી કમ્પાઉન્ડમાં જ આવેલી છે। અત્યારે આપણને ખબર છે કે જે આગ લાગી હતી, જે ઘટના બની હતી એ પીજી મેસ અને 1 થી 4 અતુલ્યમ અને 8 નંબરમાં લાગી હતી, પણ જે તે સમયે એટલી વિકરાળ હતી કે એ જ કમ્પાઉન્ડમાં એનું હોસ્ટેલ આવેલી છે। તો સાહેબ પહેલો વિચાર શું આવ્યો? પહેલાં સીધું કંઈ વિચાર ના આવ્યો કે પેલી ગંભીરતા લાગી કે આવડી મોટો બનાવ બની ગયો છે। પછી થોડાક 30-40 સેકન્ડ 50 સેકન્ડ પછી મને સ્ટ્રાઇક થયું કે મારો છોકરો આ જ હોસ્ટેલમાં રહે છે, કે આ કમ્પાઉન્ડમાં જ એની હોસ્ટેલ આવી છે। અતુલ્યમ 11 બીજી ત્યાં જ આવેલી છે અને મેસ જે નજીકથી દેખાતી હતી બીજી મેસ ઘટના દુર્ઘટનામાં ધુમાડામાં આગમાં એ લોકો ત્યાં જ જમે છે। એટલે થોડી વાર ગભરામણ થઈ, પલ્સ ચૂકાઈ ગયા કે ભાઈ રજતનું શું થયું। એટલે પછી થોડા વિચાર કર્યો કે શું કરવું એમ, ઘરે ફોન કરી શકાય એવું નહીં કે ઘરે અફરાતફરી ફેલાય એવું હતું। પછી ટ્રાય કરી કે રજતના ફોન ઉપર કોશિશ કરીએ ફોન લગાવવાની, શું થાય છે। થોડા રજતના ફોન પર રિંગ મારી, થોડી રિંગ વાગી, ઉપડતા વાર લાગી એટલે ગભરામણ ઓર વધી ગઈ। પછી છેલ્લી થોડીક રીંગો પછી એને ફોન ઉપાડ્યો અને વાત કરી, સીધો એ જ નીકળ્યો, રજત તું ક્યાં છો? એટલે કે પપ્પા હું ઘરે છું। એટલે કેમ કોલેજ નહીં ગયો? તો કે પપ્પા મારી એક્ઝામ છે 16 થી ને હવે હું અત્યારે કોલેજ જવા નીકળીશ। એટલી મારી વાત થઈ। પછી શું વિચાર આવ્યો? હાશકારો થયો કે શું વિચાર? હાશકારો બી થયો અને પછી ડબલ કન્ફર્મ કરવા માટે મેં એના મમ્મીને ફોન કર્યો કે ખરેખર રજત ક્યાં છે? તો એને કીધું કે નહીં ઘરે જ છે ને હવે જવા નીકળે છે કોલેજ જવા એમ। સાહેબ, એ જાણો, એ ઘટના સ્થળ ઉપર એક બાપ પણ ઊભો હતો અને એક પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ પણ ઊભો હતો। બંનેની ફરજો હતી જાણવાની, જોવાની અને સમજવાની। શું એમાં પહેલાં ચાલી રહ્યું હતું? શું કર્યું તમે? પહેલાં તો એ જ ચાલુ રહ્યું કે આવડી મોટી ઘટના બની ગઈ છે અને એની ગંભીરતા વિશે જ સૌથી પહેલો ખ્યાલ આવ્યો કે આવડી મોટી ઘટના બની ગઈ। પછી એ વિચાર આવ્યો કે આપણા છોકરા બી અંદર જ રહે છે
અત્યારે આભાર માનવાનો આવે કારણ કે ઘણાના પરિવારના બાળકો વડીલો ઘણા લોકો સ્નેહજનો ગુમાવે છે એના પ્રત્યેનો આપને પણ દુઃખ છે. સો કદાચ તમારે અત્યારે આભાર માનવાનો આવે તમારા દીકરાને લઈને તો કોનો આભાર માનશો? કુદરતનો આભાર માનો, તેને બચાવી લીધા. ભગવાનનો આભાર માનો છે જેને ખરેખર બચાવી લીધા. તો કુદરતનું કિસ્મત કનેક્શન આખું જે આ ઘટનામાં સામે આવ્યું છે અને ડીબી બસિયા એમનો દીકરો રજત પણ આ કમ્પાઉન્ડની અંદર રહેતો હતો, ભણતો હતો અને જે મેસ છે મેસની અંદર એક ગ્રુપનો ઇન્ચાર્જ પણ હતો. કુદરતનું કિસ્મત કનેક્શન જે છે કેવા પ્રકારનું સામે આવ્યું છે ને અત્યારે પીઆઈ ડીબી બસિયા જે છે કુદરતનો આભાર પણ માની રહ્યા છે. કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.